આણંદના બાકરોલ ગામ વિસ્તારમાં ભારે વરસાદ બાદ અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેના કારણે સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જીસેટ કોલેજ પાછળ આવેલા તીરથ બંગલોઝ 1, 2 અને 3 સોસાયટીના અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા નુકસાન પહોંચ્યાની ફરિયાદો સામે આવી રહી છે। આ ઉપરાંત વેમેડ કોલેજ ઓફ એજ્યુકેશન પાછળ શ્રી જલારામ લોહાણા કન્યા છાત્રાલયની બાજુમાં આવેલા કર્મ બંગલોઝમાં પણ ઘરોમાં પાણી ભરાઈ જતા પરિવારોને આખી રાત ઉજાગરા કરવાની ફરજ પડી હોવાનું રહીશોએ જણાવ્યું હતું। પાણી ઘરમાં ઘૂસી જતા લોકો પોતાના સામાનને બચાવવા માટે રાતભર જહેમત ઉઠાવતા જોવા મળ્યા હતા। અમારી સમસ્યા એક જ છે નગરપાલિકાને કે આ જે વરસાદી પાણીનું જે લાઈન કરી છે આ લોકોએ તે રોડ કરતાં 2 ફૂટ ઊંચી કરી છે, એટલે અમારે સોસાયટીનું પાણી અને આ નાના બજારનું જે આવતું પાણી એકે બાજુ નીકળતું નથી અને અમારા ઘરોમાં અત્યારે અડધા ફૂટ જેટલું પાણી છે। સમસ્યા પહેલાં હતી પણ અત્યારે આ થોડું પાણીના જે સ્ટ્રીમ વોટરનું જે કર્યું છે એના લીધે થોડીક વધી ગઈ છે। એનું કંઈ વહેલું જેટલું વહેલું બનેલું નિરાકરણ લાવો, જેથી કરીને બધા રહીશો જે કે અહીંયા આખી સોસાયટી અમારે 22 સોસાયટીનું આ પ્રોબ્લેમ છે, 22 સોસાયટી અને એના કરતાં વધારે કે વિદ્યાનગર આખો એરિયા છે આપણે, નાના બજાર, મોટા બજાર, કરમસદ એરિયા, ધોબીઘાટ, સાસરીમાં બધું જે પાણી આવે તો બધું કટ થઈ જાય ને તો અહીંયા એટલું તો પાણીનો ઘેરાવ ના રહે।